રાજ્ય ભાજપ સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા આવેલા છે। 10 તાલુકાઓમાં ઘેર ઘેર ગરીબ લોકોને શૌચાલય બનાવવા આપવા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્યની ભાજપ સરકાર દ્વારા ફાળવવામાં આવતી હોય છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ગામ વિકાસ એજન્સીમાં ઘણા જ વર્ષોથી શૌચાલય મોટું કૌભાંડ ચાલી રહ્યું છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શૌચાલય બની જવા છતાં ખોટા બિલો બનાવવામાં આવે છે અને સરકારને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવે છે। જ્યારે શૌચાલય બની ગયેલા હોવા છતાં બનેલા શૌચાલય બતાવીને લાખો કરોડોનું શૌચાલય કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લા ગામ વિકાસ એજન્સીમાં આચરવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા ગામ વિકાસ એજન્સીમાં મસ્ત મોટું શૌચાલય કૌભાંડ કરોડો રૂપિયાનું ચાલી રહ્યું છે। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ।